આમ તો તમે અત્યાર સુધી પાણીની પરબ વિશે સાંભળ્યું હશે, પરંતુ શું તમે ચાની પરબ વિશે જાણ્યું છે અને સાંભળ્યું છે? અમદાવાદમાં ચાની પરબ છે. અહીં ચાની પરબ એ પ્રકારે કે લોકોને મફતમાં ચા પીવા મળે છે. એમાંય ખાસ કરીને જ્યારે સાંજના સમયે ચા મળી જાય તો કહેવું જ શું. અહીં આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે, ખાસ ચા પીવા આવ્યા છે. આ ચા પીવાનું શરૂ કરનાર, મફતમાં ચા આપનાર સુહાગભાઈ છે. સુહાગભાઈ સાથે ખાસ વાતચીત કરીશું, કારણ કે જે ઉદ્દેશ છે અને જે ઉદ્દેશ સાથે તેઓ મફતમાં ચા પીવડાવે છે તે વિશે પણ વાત કરીશું. તમે કેટલા સમય પહેલા ચા વેચવાનું ચાલુ કર્યું હતું જે મફતમાં લોકો પીવે છે? 4 મહિના થયા મને. 4 મહિના થયા. અચ્છા, તારી પાછળનો ઉદ્દેશ શું છે? મારા માતા પિતા બેનું દેહાંત થઈ ગયું પછી વિચાર્યું કે જીવનમાં કઈ માતા પિતા પાછળ મારે કઈ કરવું છે, તો એમની યાદમાં ચા ચાલુ કરેલ છે. અને ભોલે બાબાના મંદિરની સેવા વર્ષોથી કરીએ છીએ અમે, ને એમને ગિરનારી ચા પસંદ છે, એ પ્રમાણે અમે ચાનું વિતરણ ચાલુ કરેલું છે. અચ્છા, ચાનું વિતરણ કરો છો. રોજની કેટલી ચા આમ વેચાય? કેટલા લોકો અહીંયા ચા પીવા? એવરેજ 30 લીટર જેવી જાય, 350 થી 400 માણસ જેવા ચા પીવે. અને તમે જે પણ નીકળતો હશે એ ચા આપતા જ જતા હશો, આ રીતે આગ્રહ કરતા જ હશો? હા, આગ્રહ કરીને જ આપવાની. દરેકને પ્રસાદ છે ભોલે બાબાનો, દરેકને આગ્રહ કરીને પીવડાવવાની. એવું છે, અને પ્રેમથી લોકો પીવે બી છે, લોકોનો સહયોગ બી છે એવો, એટલા માટે. સમય શું હોય છે? કેટલા વાગે પીવડાવો? સમય પહેલા અમે 4 થી 5 નો રાખ્યો હતો, પછી જેમ જેમ ભક્તો વધવા માંડે એમ 3 થી 5 નો કરી નાખ્યો. ત્યારે 2 કલાકની સેવા આપીએ છીએ. કોકવાર 5:15 બી થઈ જાય, 5:30 બી થઈ જાય, એવું છે. અને તમારે ખર્ચ કેટલો આવે રોજે રોજ આ રીતે તમે ચા પીવડાવો? ડેલી 4 મહિનાથી કન્ટિન્યુઅસ તમે ચા પીવડાવો? હજુ પણ પીવડાવો જ છે કે પછી રોકાવાનો છે? પીવડાવી જ છે, રોકાવાની કોઈ જરૂર નથી. તો બિલકુલ આ પ્રકારે ચા તમે જ્યારે વેચવાનું શરૂ કર્યું તો તમને તેનો કોઈ લાભ થયો, તમને કોઈ ફાયદો થયો હોય, કોઈ એવા પ્રકારનો ચમત્કાર થયો હોય? ચમત્કાર એટલે આત્મ સંતોષ થયો કે જીવન સફળ થયું. ભોલે બાબાના આશીર્વાદ મળ્યા, અને જે છે એ પ્રમાણે. પહેલો દિવસ ક્યારે હતો જ્યારે તમે ચાની શરૂઆત કરી? પહેલો દિવસ શિવરાત્રી હતી. શિવરાત્રી પહેલા જાન્યુઆરી મહિને સ્ટાર્ટ કર્યું. તો જે પ્રકારે ચા અહીં લોકો મફત પીવા આવે છે, દોશીવાડાની પોળમાં અત્યારે હું છું અને આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો છે. ભોલેનો પ્રસાદ સાથે અહીં ચા છે તે આરોગ્ય છે, અને ચા સાથે તેઓ અહીં જે તેમની સાંજની છે તેની શરૂઆત કરતા જોવા મળે છે. જ્યાંથી અહીંયા આગળ ચાની પરબ ચાલુ કરી છે, બરોબર છે, અહીંયા લોકો આવતા જતા ઘણા માણસો બધા એવા છે કે ના બી અહીંયા ચાની પરબ સારી છે, સારી ચા બનાવે છે ને જાતે જ પોતે બનાવે છે. કોઈ એવો નહીં કે કોઈ બીજા કોઈ માણસ પાસે બનાવે કે તૈયાર ચા લઈને વેચતા હોય. દૂધમાં બી અમૂલ ગોળ લઈને જ ચા બનાવે છે. એવું નહીં કે ભાઈ પોતાનો નફો જોતા હોય. આ સેવા કાર્ય છે, સેવામાં એમને સંતોષ છે એ વસ્તુનો. ચાના રસી ખરીદ કેટલા દિવસમાં કેટલી વાર ચા જોઈએ? 2 વાર જોઈએ. 2 વાર જોઈએ. અને 2 વાર કેટલી વાર પીવો? અમને ત્યાં 2 વાર પીવાની કાયમ 2 વાર પીવાની. અચ્છા, પહેલા અમે બપોરે ચા અહીંયા બનાવતા, ઘરે બનાવતા હતા. તો હવે સુહાગભાઈ અહીંયા ચાલુ કરી છે ચાનું, તો હવે અહીંયા પીવા આવીએ.